ડભોઈ તાલુકામાં આદિવાસીઓ દ્વારા ધૂળેટીથી 5 દિવસ આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોવાને લઈને આદિવાસી સમાજ પોતાના વતને આવી પહોંચ્યો હતો। આદિવાસી જ્ઞાતિમાં હોળી ધૂળેટીનું મહત્વ અનેક ઘણું હોવાથી તેઓનો આ ઉત્સવ અનેરો હોય છે, જેથી આદિવાસીનો સમૂહ જ્યાં પણ નોકરી કે કામ કરતા હોય તેઓ હોળી અને ધૂળેટીના પર્વ પર પોતાના વતને આવી જતા હોય છે। તેઓના સમૂહ સાથે આ તહેવારને અતિ ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરતા હોય છે। ત્યારે ઉત્સવપ્રિય નગરી દર્ભાવતી ડભોઈમાં હોળી ધૂળેટી પૂર્વે ઘેરૈયા બંધા આદિવાસીઓ રંગ પાંચમ સુધી ઘેર ઉઘરાવી ઉજવણી કરે છે। ડભોઈ તાલુકા તેમજ વિસ્થાપિતો વસાહતીઓની આદિવાસી પ્રજા માટે હોળી ધૂળેટીનો પર્વનું અનેરું મહત્વ ધરાવે છે। આદિવાસીઓ કમરે ઘૂઘરા બાંધી શરીર પર અવનવા ચિત્રો દોરાવીને પોશાક પહેરી માથે વાંસની ટોપી પહેરી ઘેર ઉઘરાવી ખુશી વ્યક્ત કરે છે। ડભોઈ ઉત્સવપ્રિય નગરી છે। દરેક સમાજના લોકો ધાર્મિક તહેવાર હોય દરેક તહેવાર ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે। આ તહેવાર પાંચમ સુધી ચાલતો હોય છે। ઘેરૈયા બનતા લોકો 5 દિવસ સુધી ઘરે જતા નથી। પૂર્વ પટ્ટીના આદિવાસીની પ્રજા માટે હોળી ધૂળેટીનું મહત્વ અનેક ગણું હોય છે। ડભોઈ તાલુકામાં પણ આદિવાસી વિસ્તારથી તો વધારે પ્રમાણમાં રહેતા હોવાથી ખાસ ઉજવણી કરવામાં આવે છે। આદિવાસી વિસ્તારોમાંથી ડભોઈ ખાતે આવતી ઘેર ઉઘરાવતી ટોળકી આવે છે। આદિવાસીઓ હોળી ધૂળેટીના દિવસે કમરે ઘૂઘરા બાંધી શરીરે અવનવા ચિત્રોના પોશાક અને માથે ખાસ પ્રકારના ફેટા બાંધી તેની ઉપર અવનવી વાંસની ટોપીઓ પહેરે છે। મોરના પીછાની ટોપી ઘૂઘરા કમર પર બાંધવામાં આવે છે। ઢોલની થાપ સાથે ઘૂઘરાના તાલ સાથે આદિવાસી નૃત્ય કરીને ખુશી વ્યક્ત કરે છે। આદિવાસી સમાજની અંદર આ વર્ષો જૂની પરંપરા છે જે એ મુખ્ય તહેવાર હોળી છે, જે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને નાચગાન કરવામાં આવે છે અને જે છોકરી હોય એ છોકરો બને છે અને જે અલગ અલગ પ્રકારના મોર પીછા લગાવે છે અને અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરીને નાચગાન કરવામાં આવે છે। તે 5 દિવસ સુધી એનું નાચગાન કરવામાં આવે છે અને આ તહેવાર તમને કેવો અનુભવવામાં આવે છે? આ તહેવાર અમને ખૂબ આનંદ આવે છે કે જે આજ રોજ હોળી ધૂળેટીના પર્વ સંધ્યાએ અહીંયા અમારા આદિવાસી સમાજના એક મુખ્ય તહેવાર ગણાય છે। એમાં બધા લોકો ભેગા મળીને આ હોળીનો ફેસ્ટિવલ 5 દિવસ સુધી મનાવવામાં આવે છે। ત્યારબાદ બધા આદિવાસી સમાજ ભેગા થઈને નૃત્ય એવા કે ઘેરૈયા એવા બધા બનીને ભેગા થઈને આ હોળીનો પૂર્વ તહેવાર કેટલા દિવસ ઉજવવામાં આવે છે? 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે। અલગ અલગ વેશભૂષામાં ઉજવવામાં આવે છે। એમાં ખાસ કરીને મામલતદાર હોય, ટીડીઓ હોય, બધા આદિવાસી સમાજના તહેવારમાંથી એક ગણવામાં આવે એને આ ઉજવે છે। આ કઈ જગ્યાએ થાય છે? આ આદિવાસી સમાજમાં દરેક જગ્યાએ થતો હોય છે આ તહેવાર। આ મુખ્ય આદિવાસી તહેવારોનો એક મુખ્ય તહેવાર ગણાય છે। આ હોળી અમારે આદિવાસી સમાજની મુખ્ય તહેવાર છે। આ હોળી બાપ દાદાથી પેઢીથી ચાલતી આવેલી છે। એમાં બધા આદિવાસી સમાજો પીએસઆઈ હોય, મામલતદાર હોય કે કલેક્ટર હોય, બધા આદિવાસી સમાજના અધિકારીઓ આ હોળી વનમાં સામાન લઈને એ ઉજવણી કરે છે અને આ હોળી 5 દિવસમાં ઉજવણી કરવામાં આવે છે। બધા મહોત્સવથી હોળી ઉજવણી કરે છે અને હોળીમાં અલગ અલગ વેશ ધારણ કરીને બધા હોળીનો મહોત્સવ ઉજવે છે।
એમાં પહેલાથી પરંપરા, સંસ્કૃતિ, પ્રકૃતિ અમારે જે ચાલતી આવેલી આ પરંપરા છે અમારે.